તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પર વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજનો જે વિડીયો છે ને એ છે ને અમે બિગિનર માટે બનાવ્યો છે. આજના વિડીયોની અંદર અમે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ અને જે કંપનીની શેર હોલ્ડિંગ હોય ને એને છે ને વાંચતા શીખવાના છે. અને ડિટેલમાં હું તમને સમજાવવાનો છું કે આને છે ને કઈ રીતે વાંચીને આપણને એ ખબર પડી શકે કે આપણે કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. તો અગર તમે સ્ટોક માર્કેટમાં કોઈ પણ બિગિનર હોય ને તો આજનો વિડીયો છે ને આખો જોજો. આ જે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ છે ને જે શેર હોલ્ડિંગ છે ને એ છે ને તમને જોતા આવડી જશે. તો હવે છે ને આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અને સૌથી પહેલાં છે ને આપણે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટને રીડ કરતા શીખીએ. તો જો પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ હોય ને એની અંદર જે સૌથી પહેલી વસ્તુ આવે ને એ હોય સેલ્સ. સેલ્સનો મતલબ છે કે કંપનીનું છે ને વેચાણ કેટલું છે અને એ વેચાણ છે ને એની બાજુમાં છે ને તમને એક માઇનસનું સાઇન દેખાતું હશે. એને તમે જ્યારે ક્લિક કરો ને તો એની નીચે છે ને સેલ્સ ગ્રોથ આવે. હવે આ સેલ્સ ગ્રોથની અંદર તમને એવું દેખાય કે યર ઓન યર કંપનીની જે સેલ્સ છે ને એ કેટલી વધી રહી છે. અને કોઈપણ કંપનીની જે સેલ્સ છે એ યર ઓન યર વધી રહી છે ને તો એનો મતલબ છે કે એ છે ને આપણા જેવા ઇન્વેસ્ટર માટે છે ને સારી વસ્તુ છે. હવે એની નીચે જે ઓપ્શન આવે ને એ હોય એક્સપેન્સનો. એક્સપેન્સનો મતલબ હોય કે ભાઈ કંપનીના છે ને ખર્ચા કેટલા છે. અહીંયા એક્સપેન્સની અંદર આપણને શું જોવા મળે? સૌથી પહેલાં આપણને જોવા મળે મટીરિયલ કોસ્ટ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, એમ્પ્લોય કોસ્ટ ને અધર કોસ્ટ. મટીરિયલ કોસ્ટ એટલે કે જે રો મટીરિયલ કંપની મંગાવતી હોય એની જે કોસ્ટ હોય. મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એટલે જે રો મટીરિયલ આવ્યું છે એ રો મટીરિયલને પ્રોપર પ્રોડક્ટ બનાવવામાં જે પણ ફેસિલિટી લાગતી હોય ને એ બધું મેન્યુફેક્ચરિંગ કોસ્ટની અંદર આવે. એના પછી એમ્પ્લોય કોસ્ટ એટલે કે જે પણ એમના એમ્પ્લોઈઝ હોય એમની જે પણ સેલેરી હોય એ બધું આની અંદર ગણાઈ જાય. હવે એના નીચે જે વસ્તુ આવે ને એ હોય ઓપરેટિંગ પ્રોફિટ. ઓપરેટિંગ પ્રોફિટ શું હોય? કંપની જે પણ સેલ્સ કરી એમાંથી જ્યારે આપણે કંપનીના એક્સપેન્સીસ નીકાળી દઈએ તો છે ને આપણી માટે છે ને ઓપરેટિંગ પ્રોફિટ બનીને આવી જાય. અને આ જે ઓપરેટિંગ પ્રોફિટ છે ને એ તમારે અગર પર્સન્ટેજમાં જોવું હોય ને તો એની નીચે તમને દેખાતું હશે ઓપીએમ પર્સન્ટેજ. ત્યાં છે ને આપણને જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે ને એ પર્સન્ટેજમાં જોવા મળી જતું હોય. એની નીચે છે ને અધર ઇન્કમ આવે. એટલે અધર ઇન્કમનો મતલબ શું કે કંપની જે બિઝનેસ કરે છે ત્યાંથી તો પૈસા કમાવે જ છે પણ કોઈ બીજી જગ્યાએથી કંપની જે પૈસા કમાવતી હોય ને એ છે ને આપણને અહીંયા દેખવા મળે. હવે અધર ઇન્કમની અંદર શું આવે? સૌથી પહેલાં આવે એક્સેપ્શનલ આઇટમ્સ, એના પછી આવે અધર ઇન્કમ નોર્મલ. હવે સૌથી પહેલાં છે ને આપણે અધર ઇન્કમને સમજી લઈએ. અધર ઇન્કમને મતલબ શું કે જ્યારે કંપની પાસે કોઈ પણ જાતની લેન્ડ હોય એ લેન્ડને એ વેચી દે ને તો એના પછી એની ઉપરથી જે પૈસા આવે ને કંપનીને એ છે ને આપણે અધર ઇન્કમની અંદર દેખાય. એના પછી બીજું શું હોઈ શકે કે કંપનીના કોઈ બેંક એકાઉન્ટમાં પૈસા પડ્યા છે એ પૈસાનું છે ને કંપનીને ઇન્ટરેસ્ટ આવે છે એ પણ વસ્તુ છે ને આપણને અધર ઇન્કમની અંદર દેખાઈ શકે. એક્સેપ્શનલ આઇટમ શું હોય કે કંપનીએ વિચાર્યું ના હોય કે ભાઈ કોઈ જગ્યાએથી પૈસા આવવાના છે પણ એ જગ્યાએથી જે પૈસા આવે ને એ છે ને આપણને એક્સેપ્શનલ આઇટમ્સની અંદર દેખાય. હવે એના પછી શું આવે? ઇન્ટરેસ્ટ. એટલે ઇન્ટરેસ્ટનો મતલબ શું કે ભાઈ અહીંયા છે ને કંપની જે બેંકની ઇન્ટરેસ્ટ પે કરી રહી હોય ને એ પણ છે ને આપણને અહીંયા દેખાય. હવે એના પછી આવે છે ડેપ્રિસિએશન. હવે આ જે ડેપ્રિસિએશન છે ને એને આપણે સમજવું હોય ને તો આપણે છે ને એપ્રિસિએશનને સમજવું પડશે. હવે તમે લોકોને કહેતા સાંભળ્યું હશે કે આ જે લેન્ડ છે ને એ છે ને હંમેશા એપ્રિશિએટ થાય, ક્યારે પણ છે ને ડેપ્રિશિએટ ના થાય. તો અહીંયા એપ્રિશિએટનો મતલબ લોકો શું કહે કે એપ્રિશિએટનો મતલબ છે કોઈ પણ એવી વસ્તુ છે જેની જે વેલ્યુ છે ને એ યર ઓન યર છે ને વધતી જાય, ક્યારે પણ છે ને ઘટતી ના જાય. તો હવે એપ્રિસિએશન તમને ખબર પડી ગઈ હશે. હવે ડેપ્રિસિએશન તમને ઇઝીલી ખબર પડી જતી હશે. હવે ડેપ્રિસિએશનનો મતલબ શું કે કોઈ પણ વસ્તુ જેની જે વેલ્યુ છે એ યર ઓન યર ઘટતી જાય ને એને છે ને આપણે ડેપ્રિસિએશન કહેવાય. હવે અહીંયા ડેપ્રિસિએશનની અંદર શું આવે તો કંપની કોઈ પણ જાતની મશીન્સ ખરીદી હોય એની વેલ્યુ યર ઓન યર ઘટતી જાય. કંપની કોઈ પણ જાતની ટ્રક્સ ખરીદી હોય, વ્હીકલ ખરીદી હોય એની જે વેલ્યુ છે યર ઓન યર ઘટતી જાય. તો એ બધી જે વસ્તુ છે ને એ છે ને અહીંયા ડેપ્રિસિએશનની અંદર આવે. એના પછી જે ઓપ્શન આવે ને એ હોય પ્રોફિટ બિફોર ટેક્સનું. એટલે હવે છે ને કંપની પાસે એવું પ્રોફિટ આવી ગયું છે. હવે એ જે પ્રોફિટ છે ને ખાલી એમાંથી ટેક્સ નીકાળવાનું બાકી છે. તો એ ટેક્સ નીકાળતા પહેલાં જે આપણી જોડે પ્રોફિટ આવે ને એને પ્રોફિટ બિફોર ટેક્સ કહેવાય. અને અહીંયા તમને નીચે ટેક્સનું બી ઓપ્શન દેખાઈ ગયું હશે. તો જ્યારે આ જે ટેક્સ છે એ જ્યારે ડિડક્ટ થઈ જાય ને કંપનીના પ્રોફિટમાંથી તો એની પછી જે એકચ્યુઅલ પ્રોફિટ નીકળીને આવે ને એને કહેવાય નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ છે ને જેટલું પણ કંપનીનું ઇન્ટરેસ્ટ છે, ટેક્સ છે એ બધું નીકાળીને છે ને આવતું હોય છે. તો અહીંયા જે ઓવરઓલ પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ છે ને એ હોય છે ને તમને સારી રીતે રીડ કરતા આવડી જશે. હવે જે આપણો બીજો ટોપિક છે એ છે શેર હોલ્ડિંગ પેટર્ન. તો હવે છે ને એને પણ આપણે એકવાર સમજી લઈએ. તો હવે જો શેર હોલ્ડિંગ પેટર્નનો મતલબ શું હોય કે કંપની છે એના જેટલા પણ શેર્સ છે ને એ શેર્સને હોલ્ડ કરવાવાળા છે ને કેટલા લોકો છે. તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં આવે પ્રમોટર. પ્રમોટર કોણ હોય કે ભાઈ જેને કંપનીને સ્ટાર્ટ કરી હોય અને એ જ એને કંપનીને ચલાવી રહ્યો હોય. એના પછી આવે એફઆઈઆઈ. એફઆઈઆઈ કોણ હોય કે જે ફોરેનની પાર્ટીઝ, જે ફોરેનની કંપનીઝ છે, જે આપણા ઇન્ડિયાની કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય ને એને છે ને એફઆઈઆઈ કહેવાય. ડીઆઈઆઈ કોણ હોય? ડીઆઈઆઈ છે ને આપણા ઇન્ડિયાની જ કંપની હોતી હોય, કોઈ ઇન્સ્યોરન્સ કંપની હોતી હોય, કોઈ મ્યુચ્યુઅલ ફંડ હોતું હોય
એ લોકો જ્યારે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો એ છે ને ડીઆઈઆઈની અંડર કરતા હોય. એના પછી આવે ગવર્મેન્ટ તો તમને ખબર જ હશે. અને એના પછી આવે પબ્લિકની અંદર છે ને આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર આવે જે પોતાની કમાણીમાંથી થોડું ઘણું કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. હવે અહીંયા છે ને હું તમને એક મસ્ત આઈડિયા આપું. હવે જ્યારે પણ તમને આ શેર હોલ્ડિંગ વાંચો ને ત્યારે તમને એવું દેખવા મળે ને કે આ જે પબ્લિકની હોલ્ડિંગ છે એ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ કરતાં વધારે છે. તો એનો મતલબ તમારે સમજી લેવાનો કે ભાઈ જે કંપની છે ને એ છે ને વધારે કંઈ ખાસ એમાં છે નહીં. કારણ કે અગર કોઈ કંપનીમાં સારી વસ્તુ હોય ને તો જે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ હોય ને એ લોકો આપણા કરતાં પહેલાં છે ને ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા હોય. તો અહીંયા આપણી જોડે એક સ્ટ્રેટેજી બનીને શું આવે કે જ્યારે પણ છે ને આપણને એવું દેખાય કે આ જે એફઆઈઆઈ છે એમની છે ને હોલ્ડિંગ વધી રહી છે તો એ છે ને આપણા માટે ઇન્વેસ્ટર માટે છે ને સારી વસ્તુ કહેવાય. હવે આ તમે કઈ રીતે જોઈ શકો તો અહીંયા તમે ચાર્ટમાં જો સૌથી પહેલાં છે ને યર ઓન યરનું ચાર્ટ આવે. એની અંદર છે ને યર ઓન યર શેર હોલ્ડિંગ પેટર્નમાં કેટલું ચેન્જ આવે ને એ છે ને આપણને દેખાતું હોય. હવે અગર તમે કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો કે ભાઈ 1 વર્ષ માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો અહીંયા તમારી માટે શું સ્ટ્રેટેજી બને કે જ્યારે પણ તમે કોઈ કંપની ઉપર રિસર્ચ કરો ને ત્યાં તમને એવું દેખવા મળે ને કે જે એફઆઈઆઈની હોલ્ડિંગ હતી ને એ 2022માં 10% હતી પણ 2023માં વધીને એફઆઈઆઈની જે હોલ્ડિંગ છે ને એ 12% થઈ ગઈ છે. તો અહીંયા આપણે શું સમજીએ કે આ જે એફઆઈઆઈ છે ને એને છે ને સ્માર્ટ માઇન્ડ કહેવાતો હોય છે. એ લોકો જ્યારે પણ પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે ને એ 100 કરોડથી છે ને ક્યારે પણ ઓછા ના હોય. તો આ લોકોની તમે વિચારી શકો કેટલી ડીપ રિસર્ચ હોતી હોય. તો અહીંયા આપણે જોડે એક સ્ટ્રેટેજી બનીને આવે ને કે અગર તમને આ શેર હોલ્ડિંગ પેટર્નમાં અગર તમને એવું દેખાય કે યર ઓન યર આ જે કંપનીની એફઆઈની હોલ્ડિંગ છે ને એ વધી રહી છે તો અહીંયા છે ને આપણે એક્સપેક્ટ કરી શકીએ કે લોંગ ટર્મમાં 1 વર્ષની અંદર આ જે શેરનો પ્રાઇસ છે ને એ છે ને એપ્રિશિએટ થઈ શકે છે. હવે અગર તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ના કરતા હોય અને તમારે એવું હોય કે મારે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એની માટે પણ છે ને એક સ્ટ્રેટેજી બનીને આવે. હવે અહીંયા છે ને આપણે યર ઓન યરનું ચાર્ટ જોયું આવું છે ને ક્વાર્ટરલીનું બી ચાર્ટ આવતું હોય. ક્વાર્ટરનો મતલબ શું છે કે ભાઈ દર 3 મહિનામાં એફઆઈઆઈ ડીઆઈ પ્રમોટરના જે ગવર્મેન્ટ ને પબ્લિક છે એમાં કેટલું ચેન્જ આવે ને એ છે ને આપણને દેખાતું હોય. તો એ ચાર્ટ ઉપર બી આપણે એકવાર ફોકસ કરીએ. તો અહીંયા છે ને આપણે ક્વાર્ટરલીનું ચાર્ટ ખોલી લીધું છે. અહીંયા આપણને દેખાય છે કે ભાઈ દર 3 મહિનામાં આ જે હોલ્ડિંગ્સ છે એમાં છે ને કેટલું ચેન્જ આવે છે. તો એની માટે છે ને તમે આ ચાર્ટને જુઓ. અહીંયા તમને જે એફઆઈની હોલ્ડિંગ છે ને એ જૂન 2023માં 0.06% હતી જે સપ્ટેમ્બર 2023માં વધીને 0.42% થઈ ગઈ હતી. ડિસેમ્બર 2023માં 0.85% થઈ ગઈ ને જૂન 2024ની વાત કરીએ ને તો એ વધીને 2.39% થઈ ગઈ. તો અહીંયા આપણને શું દેખવા મળે કે જે એફઆઈની હોલ્ડિંગ છે ને એ છે ને દર 3 મહિને વધી રહી છે. તો અગર તમને કોઈ પણ કંપનીમાં આવું દેખવા મળે ને તો અહીંયા છે ને આપણે એક્સપેક્ટ કરી શકીએ કે જે કંપનીનો પ્રાઇસ છે જે શેરનો પ્રાઇસ છે ને એ ક્વાર્ટરલી છે ને ગ્રો કરી શકે છે. કેમ કે એની અંદર છે ને કંપનીની અંદર એફઆઈને જે પૈસા છે ને એ આવતા જાય છે. તો આ વસ્તુ જોઈને છે ને જે પણ એક્સપર્ટ ઇન્વેસ્ટર છે ને એ પોતાના પૈસા છે ને ઇન્વેસ્ટ કરતો જાય અને એના લીધે છે ને આ જે કંપનીનો શેરનો પ્રાઇસ છે ને એ એપ્રિશિએટ થઈ શકે. તો આવી રીતે આ જે બધી કંપનીઓ હોય ને જેમાં યર ઓન યર જે એફઆઈની હોલ્ડિંગ છે વધી રહી છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે એફઆઈની હોલ્ડિંગ છે વધી રહી છે તો એવી કંપની ઉપર છે ને આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર છે ને ફોકસ કરી શકીએ છીએ અને આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એને છે ને આપણે બેટર બનાવી શકીએ. તો હવે આજનો વિડીયો તો બહુ નાનો હતો પણ આજના નાના વિડીયોની અંદર તમને થોડીક પણ વેલ્યુ મળી હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બી ભૂલતા ના.